આજે આપણે બનાવવાના છે ફોમના ગાદલાની ઉપર મેળવા માટે દેશી કપાસ રૂઈના ગાદલા જોઈ આવી રીતના. આ ગાદલા ગરમ પડે છે એટલે આપણે કપાસ રૂઈના ગાદલા બનાવે છે ને કપાસ રૂઈ કેવો હોય છે જોઈ લો. આ કાચો કપાસ રૂઈ છે, બિયા કાઢેલું છે, જીમમાંથી આવેલું છે. આ કપાસ રૂઈ એને તાપમાં મેળવી દીધું છે એટલે એની અવાજ બળા જે કંઈ હોય ઉડી જાય. ઠીક છે. હવે આપણે એને 3x6ના ગાદલા કરવાના છે. એની અંદર જે આ કાપડ લેવાનું છે, આ કાપડની અંદર આપણે ગાદલો બનાવવાનો છે. હવે હું કાપડ લીધું છે 4 મીટર. ઠીક છે. 40 પનાનો 4 મીટર કાપડ લીધું છે અને એને સિલાઈ બે સાઈડ પર, બે છેડા પર સિલાઈ કરી દઈશું. એનો સિલાઈની અંદર ખાસ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. બે છેડા પર સિલાઈ મારી દેવાના છે જે થેલી સીવે છે એવી રીતના. ઠીક છે. ને જો બોક્સ ગાદલાની તમારે સિલાઈ કરતાં શીખવું હોય ને ઉપરના કવર, લૂઝ કવર સિલાઈ કરતાં શીખવા હોય તો મેં ઉપર આઈ બટન આવેલું છે, દેખાશે. એની ઉપર તમે જશો તો ઘર બેઠા કેવી રીતના કવરો તૈયાર થશે એ બધી વસ્તુ આ વિડીયોની અંદર ઉપર બતાડેલી છે અને અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આવેલું છે. ઠીક છે. હવે આ આપણે રૂ પીંજવાનું ચાલુ કરીશું. જો આ કપાસ રૂઈ કાચો છે એને પોચોને મુલાયમ કરવા માટે આ રૂ પીંજવાની મશીન આવી રીતના હોય છે. એની અંદર રૂ પીંજાશે. જો આવી રીતના રૂ પીંજાય છે. ઠીક છે. પોચો મુલાયમને ફલપી રૂ થઈ જશે. જો મિત્રો, આવી રીતના રૂ પીંજવાની મશીનોની અંદર આવી રીતના કામ થાય છે. બધી વસ્તુ બતાડવાનું છું ધીરે ધીરે, એક એક સ્ટેપ પ્રમાણે. જેમ જેમ તમને સમજ પડશે એવી રીતના વસ્તુ બતાડીશ એટલે તમને બધું જોવામાં આનંદ આવશે ને શીખવા પણ મળી જશે કે આ ગાદલા કેવી રીતના બને છે. ઠીક છે દોસ્તો. જો આવી રીતના આપણો રૂ પીંજાઈ ગયું છે, આવા કેબિનની અંદર ભરીએ છીએ ને એને હવે બહાર કાઢી લઈશું. જો આ પીંજાઈને આવો પોચો મુલાયમને ફલપી રૂ થઈ ગયો છે. હવે એને આપણે કવરમાં ભરી લઈશું. ઠીક છે. આ 3x6નું કવર છે ને એની અંદર આપણે જે ધીરે ધીરે આવી રીતના ભરીશું. આખો કવરને અમે વારી લીધેલું છે ને થોડો ધીરે ધીરે સરખી રીતના એને ભરતા જવું પડશે. કઈ બાજુ ખાડો, ગેપ, ખાલી જગ્યા, એર એવું રીતના ના થઈ જાય એટલે સારી રીતના એને છેડાથી લઈને બહાર લગીને સરખી રીતના એને ભરવું પડશે. ઠીક છે. દેશી કપાસ રૂ છે એટલે એને દંડા મારવાની અંદર બહુ ઓછો ખસશે. એટલે બહુ ચિકાસદાર રૂ છે એટલે દંડા મારીશું એટલે બહુ ખસે નહીં. એટલે સ્ટાર્ટથી એન્ડ લગીને પહેલાંથી સરસ એને ભરેલું છે. હવે એનું વજન કરવા મેળવેલું છે. કેટલું વજન છે એ પણ જોઈ લો. આનું વજન ખાયું છે 7 કિલો રાખીશું આપણે. જો આપણે આ 7 કિલોને કરી દીધું છે એટલે 800-900 ગ્રામનું કવર છે. 6 કિલો રૂ લીધેલું છે. 800-900નું કવર છે એટલે વજનમાં સરખું દેખાય એટલે રૂ વધારે નાખીને એને 7 કિલો કરી દીધેલું છે. ઠીક છે મિત્રો. જો આ 7 કિલોનો ગાદલો તૈયાર થઈ ગયો છે. હવે એનો ઓપનિંગ પાર્ટની ઉપર સિલાઈ આવી રીતના મારવાની હોય. જો આ મશીનની પાક્કી સિલાઈ મારીને એને મજબૂત કરી દઈશું એટલે એની ફિનિશિંગ ને લુક પણ સારો દેખાશે. જો આવી રીતના મશીનો સિલાઈ વાગે છે. જોઈ લો મિત્રો, આના પાક્કા દોરાઓ છે એટલે વર્ષો લગીને આપણા ગાદલાને કશું થાય નહીં. ધીરે ધીરે કરીને આખામાં સિલાઈ મારી દઈશું અને આપણી સિલાઈ આખી વાગી ગઈ છે. હવે એની ઉપર આપણે દંડા મારી દઈશું. જો આવી રીતના દંડા મરાય છે. ધીરે ધીરે જોરથી ગોળ દંડા ફરાઈને એના ઉપર દંડા મારીને છેડા કોણાની અંદર રૂ પહોંચતો કરી દઈશું. એનો જોઈ લો. ઠીક છે. આવી રીતના રૂ પહોંચાડીને એક સરખી લેયર બનાવીને પથારી બનાવી દઈશું. જોઈ લો. જો તમારે પણ જો ગાદલા બનાવવા હોય તો મારી દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્ક્સ. મારા નંબર, ફોન નંબર, એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આવેલા છે એટલે મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ના જે બોર્ડ ઉપર દેખાય છે એને સ્ક્રીનશોટ લઈને પણ તમે મને ફોન કરી શકો છો. ઠીક છે દોસ્તો. ને જોઈ લો. હવે આપણે એને ટાંકા મારવાનો વારો આવી ગયો છે. ટાંકા કેવી રીતના મારે છે એ પણ જોઈ લો. છેડા પર 4 ટાંકા મારીશું જગા થોડી છોડીને. તો એકદમ છેડા પર ટાંકા ના વાગે. રૂનું ગાદલું છે એટલે રૂ દેખાવું જોઈએ. એટલે રૂનું ગાદલું આપણે પોચીને મુલાયમ લાગવું જોઈએ એ રીતના મારે. બહુ છેડા પરથી ટાંકા મારીશ તો ગાદલો ફીટ કડકને બરાડ થઈ જશે. એટલે આપણે આરામને સૂવા માટે જોઈએ છે એટલે બધી રીતે આરામ પણ મળે, ઊંઘ પણ આવી જોઈએ ને શરીર દુખે પણ ના. એવી રીતના એના ઉપર ટાંકા વાગવા જોઈએ. એટલે એ રીતના આપણે ટાંકા મારતા જઈશું. એટલે પોરાઈની અંદર 4 ટાંકા મારી દીધા છે.
ને લંબાઈની અંદર આપણે ટાંકા મારીશું 8 ટાંકા મારીશું. ઠીક છે. તો ટાંકા કેવી રીતના મારે એ જોઈ લો. જો આ દેશી સ્ટાઇલમાં એની ઉપર માપ લેવામાં આવે છે. 8 ટાંકાનું માપ લેવાનું છે. જો આવી રીતના દેશી સ્ટાઇલમાં માપ લે. બધું કામ દેશી સ્ટાઇલમાં જ થશે, જોતા જજો. બધું હાથથી હેન્ડ મેકિંગનું કામ છે. હાથથી કામ કરીશું બધું. આની પર નહીં વનિયર, માઇક્રોન, ટેપ બેપ કોઈ વસ્તુની જરૂર નથી. હાથથી એક એક કરીને એને ટાંકા મારીશું. જો આ રીતના ટાંકા મારીશું અને ટાંકા મારવાની સ્ટાઇલ પણ કેવી હોય છે એ પણ જોઈ લો. આ ટાંકા બહુ મજબૂત ને ટિકાઉ મારીએ છે. જે દોરો વપરાય છે એ સાંકળાટનો દોરો હોય છે, જે ઉત્તરાયણ પર પતંગોની અંદર વપરાય છે એ દોરા હોય છે. ને એની અંદર એક કંપનીઓના દોરા ગાદલા ટાંકા મારવા માટે પણ આવે છે. આગળના જે મોં મારીએ છીએ, મશીન ઓપનિંગ પાર્ટ જે બંધ કર્યું છે એ દોરા પણ આવે છે. પછી મશીન સિલાઈના દોરા આવે છે. ઘણી જાતના દોરા આવે છે. તો આપણા ગાદલા જે ટાંકા મારવાના આવે છે એ બહુ મજબૂત ને ટિકાઉ દોરાઓ છે. એટલે તમારે એક વખત આ જો ગાંઠ વાગી જાય તો આ દોરાઓ જલ્દી સડતા નથી, ગલતા નથી ને તૂટતા પણ નથી. એટલા બધા મજબૂત હોય. ગાદલાનું કાપડ ફાટી જાય પણ આ ટાંકો તમારે કોઈક દિવસ નીકળે નહીં, ખુલે નહીં, તૂટે નહીં. ઠીક છે મિત્રો. જો આવી રીતના બધા ગાદલાને ટાંકા વાગી રહ્યા છે, જોઈ લો. એક એક કરીને આપણે લંબાઈની અંદર 8 ટાંકા મારી દીધા છે ને પહોળાઈમાં 4 ટાંકા મારેલા છે. એટલે 8 ને 4ની લાઈન લાગી છે એટલે 32 ટાંકા લાગી ગયા છે. ઠીક છે. ને બીજા વચ્ચે છે ને આ બ્લોક પડશે એટલે 7 બ્લોક પડશે. 3 લાઈનના 7 બ્લોક પડશે એટલે 21 આ થઈ જશે. એટલે આપણા ટોટલ ટાંકા થઈ જશે 53 ટાંકા થઈને ગાદલો તૈયાર થશે. જોઈ લો. આવી રીતના એક ટાંકા મારીને ટોટલ 53 ટાંકા વાગશે. 53 ટાંકા વાગીને ગાદલો તૈયાર થશે. ને ચેન ને સુકૂનની નીંદ લેવા માટે આપણો ગાદલો ધીરે ધીરે કરીને હવે તૈયાર થઈ રહ્યો છે. ઠીક છે મિત્રો. જોઈ લો. આવી રીતના ગાદલા બને છે. નાના શું પ્રોસેસ છે બધી વસ્તુ આ વિડીયોની અંદર તમને જોવા મળી ગઈ છે. ઠીક છે દોસ્તો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નથી. ઠીક છે દોસ્તો. લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ તો જરૂરથી કરી દેજો. ને જો આ ગાદલો આપણો તૈયાર થઈને ઓકે થઈ ગયું છે. જો તમારે પણ ગાદલા બનાવવા હોય તો મારી દુકાનનું નામ છે બરોડા ગાદલા વર્સ. જો તમે મારા બોર્ડનો આ મારી દુકાન છે, ઠીક છે, ના મારો બોર્ડ છે, એની પર સ્ક્રીનશોટ લઈને તમે મને ફોન કરી શકો છો. ને જો નીચે ડિસ્ક્રિપ્શન પણ હું ફોન નંબર, એડ્રેસ બધું આલેલું છે. ગુજરાત વડોદરાની અંદર મારી દુકાન છે એટલે તમે આવા ગાદલા બનાવી શકો છો. ઠીક છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો. ને આવા વિડીયો હું બનાવતો જ રહું છું. બીજો વિડીયો બહુ વહેલો તમને જોવા મળશે. જોઈ લો મિત્રો. આ બેડીની ઉપર આપણે ગાદલા હવે તૈયાર થઈ ગયા છે ને ઉપર હવે આપણે મેલ દઈશું. આવી રીતના જો ગાદલા મેલ દીધા એટલે આ ફોમના ગાદલા ગરમ પડે છે એની કરતાં રૂના ગાદલા તમને પોચા, મુલાયમ ને ઠંડા પડે. ઠીક છે દોસ્તો. તો આવી રીતના ગાદલા તૈયાર થાય છે. બધી આ વિડીયોની અંદર તમને વસ્તુ બતાવી.